હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તમારા નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારમાં તો સવાર થઈ ગઈ છે અને સૂરજદા પણ ઉગી ગયા છે. જો સૂરજદા પણ ઉગી ગયા છે અને પક્ષીઓ જો ઉડી રહ્યા છે અને વાદળા પણ થઈ ગયા છે. તો અત્યારમાં પહેલાં તો આપણે સફાઈ કરી નાખી છે અને આ બાજુ બધા ઝાડવાને પાણી પણ પાઈ દીધું છે અને આ બધી સરસ મજાની સફાઈ કરી નાખી છે. અને 10 વાગે એટલે આપણે હવે પ્રાર્થના કરવાની છે. તો હમણાં પ્રાર્થના પણ આપણે કરી નાખશું. અને આ બાજુ ગુલાબ છે, એમાં ગુલાબ પણ આવી જશે સરસ મજાનું. તો હવે આપણે જો નાસ્તો ને એવું કરી લીધું છે ક્યારનું અને હવે આપણે પ્રાર્થના કરવાની છે. તો હવે આપણે પ્રાર્થના કરી લેવી અને પછી આપણે રેગ્યુલર પ્રમાણે આપણે પાલોનો ક્લાસ શરૂ કરી દેવાનો છે. કાલે છોકરીઓ રક્ષાબંધન નથી એટલે રાખડી બાંધવા જશે. કે જે કાયા નથી અમે 10 છોકરીઓ સુધી તો હમણાં 10 વાગે એટલે પ્રાર્થનાને એવું કરીશું. તો આ બધી છોકરીઓ એના ભાઈને રાખડી બાંધી દીધું. કાલે તો આવી જશે, આજે 11 વાગે છે. તો આ બધી છોકરીઓ આવી જશે. તો હવે આપણે પ્રાર્થના કરી લેવી. 11 વાગી જશે અને માછી જો રસોઈ બનાવે છે, કાંક બટાટાની શાક બનાવશે. તમારા સરદાબેન જો કડીક મદદ કરાવે છે તો હવે આપણે પણ મદદ કરાવી. કોથમીર સુધારવાની છે અને બટેટા સુધારવાનું છે. તો હવે આપણે પણ સુધારવી રસોઈ કરી જાય. 11 વાગી જશે તો એમ આપણને જો થિયરી લખાવે છે અને આ બધા જો લખી રહ્યા છે. તો હવે આપણે પણ થિયરી લખવા મળવી. હવે આપણે થિયરી લખીને વ્યાય છે અને જમવાનું પણ છે. જમવામાં તમે જોઈ રહ્યા છે આવું જમવાનું છે સરસ મજાનું. અને આટલું બધા જો જમવા બેસી જશે અને આટલું બધું અડધા લેશે જમવાનું. તો હવે આપણે જમી લેવી. મેડમ હવે થિયરી લખાવી રહ્યા છે. આ બધા લોકો થિયરી લખવા બેસી ગયા છે, જોઈ શકો છો તમે. અમારા ગુટીબેન પણ થિયરી લખવા બેસી ગયા છે. આપણે જો પાર્લરનો ક્લાસ પૂરો થઈ જશે અને આજે તો બોડી મસાજ શીખવાડ્યું હતું. તો હવે આપણે પાર્લરનો ક્લાસ પૂરો થઈ જશે અને હવે આપણે લખવાનું છે મિલી લખવાની છે આપણા ચોપડીમાં. દરરોજની જો એવી રીતે મિલી લખવાનું હોય તો હવે આપણે લખી નાખવી. આજે આપણને જે છે આપણે એને દેવાનું જોવી કે કેવી રીતે સરસ મજાનું લખ્યું છે. તો હવે આપણે પહેલાં તો આપણે આ બુકને પહેલાં આપણે લખી નાખવી બુકનું. પછી આપણે જવાનું છે, કામ કરવાનું નથી. આજે સરે ના પડે શ્રમદાન કરવાનું તો કરવાનું નથી. તો હવે આપણે લખી નાખી મિલી. મિત્રો અમે આવી ગયા છીએ નાસ્તો કરવા. આ બધા બહેનો નાસ્તો કરી રહ્યા છે, પફ ખાઈ રહ્યા છે. ચાલો તમારે પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો આપણે જો સાંજ થઈ ગઈ છે, આપણે પાર્લરનો ક્લાસ ક્યાંનો પૂરો થઈ જશે અને અત્યારે દી પણ આ થઈ જશે. તો હવે આપણે જમવાનો ટાઈમ પણ થઈ જશે. જમવાનું જશે કે પાણીપુરી બનાવી છે. તો હવે આપણે જમી આવી. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે. તો કોમેન્ટમાં કીધું કે કેવો લાગે, પસંદ આવ્યું તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ફ્રી મળશું આ બ્લોગમાં.